ઉજાગર કરવાની છે. કલા સ્વરૂપે, સંગીત દ્વારા, બાળ કવિ. કવિમાં કેવું છે, કવિ જન્મતા નથી, કવિ બને છે. એમની જે હૃદયની જે ઊર્મિઓ છે એને બહાર કાઢવાની છે. એટલે તમારે તમારી જાતે તમારા હૃદયમાં રહેલી જે કલ્પનાઓ છે એ વિષયને અનુરૂપ લખવાની છે. તમને વિષય આપેલા હશે, એ વિષયને અનુરૂપ તમારે એ કલાને ઉજાગર કરવાની છે. હવે બધું ખાસ ન કહેતા, મહિલા સાહેબ તો ખૂબ જ હોશિયાર માણસ છે, એમને ખૂબ સ્ટ્રગલ કરેલો છે. મહિલા સાહેબ માટે હું શેર રજૂ કરું છું કે જીત પર હસતા રહ્યા ને હાર પર હસતા રહ્યા, ફૂલોની સયાગણી અંગાર પર હસતા રહ્યા. ઓ જવાના, એમના જિંદા જોઈને